ભાવનગર શહેરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના વિડીયો સામે આવ્યા છે। આ હુમલો શહેરના ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે થયો હતો, જ્યાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી। ઢોર પકડવાની કામગીરી દરમિયાન અચાનક અમુક ઇસમોનું ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને તેમણે પોલીસની હાજરીમાં જ ઢોર પકડતી ટીમ ઉપર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો। આ હુમલામાં ઢોર પકડતી એજન્સીના કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા સુપરવાઇઝર અને કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ભાવનગર। ગોહિલ શિવપુત્રસિંહ બહાદુર ગોહિલ શિવપુત્રસિંહ બહાદુર શેમાં કામ કરો છો? બીએમસીમાં ટેન્ડર રાખેલું છે આ પશુ નિવારણનું રેટિયા ઢોર પકડવાનું। શું જોયું આજે? અમે અમારા રાબેતા મુજબ કામ ગયા હતા ઢોર પકડવા। ફરિયાદ કમ્પ્લેન હતી, કમ્પ્લેન સોલ્વ કરવા જતા હતા તો ફિલ્ટરની ટાંકી વેટ્યા ને રોડ ઉપર બે ગાવડા હતા એટલે અમે એ પકડવા ઊભા રહ્યા। એ દરમિયાન આ લોકો પાછળથી અમારું લોકેશન લેતા છે। એ લોકોનું પ્લાનિંગ જ હતું કે આ બાજુ આવે એટલે મારવા છે। આ પહેલાં તે 8 દિવસ પહેલાં એ લોકોને અમે અરજી કરી હતી એસપી સાહેબને, ફોટાને લખેલું બધું દીધું હતું। એટલે એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને કાયદેસર 20 જણા હતા મારી ફરતા લોખંડના પાઇપને ધોકા લઈને ફરી ગયા અને સીધા માને મારી નાખવાની ધમકી, મને કે મારી જ નાખો છે, માથામાં જ ઘા કર્યા। એમાં આડા હાથ નાખ્યા, હાથ ઉપર આવ્યો ને તોય 2 ધોકા માથામાં અડી ગયા અને પછી કે આજ પછી કોઈ જાણી કરો આવતો નથી, તારે કેસ કરવા કરી નાખીએ। અમે કોઈના બાપથી બીતા નથી, પોલીસવાળા અમારા ખીચામાં છે। નામ સાહેબ 20 જણા તો નામ તો ક્યાં સાહેબ તમારું? એ લોકોના ફોટોનો વિડીયો છે એ મેં સાહેબને આપેલા છે। ઢોર પકડી લીધા પછી ઢોર હજી પકડતા થશે અને અમે રેડિયો